નર્મદામાં આખરે ચાલે કોનું છે? આજે ચર્ચા કરવી છે ચેતર વસાવા, મહેશ વસાવા અને મનસુખ વસાવાની, કારણ કે એક કિસ્સો એવો સામે આવ્યો કે જેને લઈ અને આ ત્રણેય નેતાઓ મેદાને આવ્યા અને આખરે કોણે થાળ પાડ્યો એની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આદિવાસી વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો હાલ ચર્ચા ચેતર વસાવાની થઈ રહી છે, એની સામે મનસુખ વસાવાની પણ ચર્ચા થઈ રહી છે અને થોડીક ચર્ચાઓ મહેશ વસાવાની થઈ રહી છે, કારણ કે મહેશ વસાવાએ કોંગ્રેસ જોઈન કર્યું અને ત્યારબાદ સીધા જ આકરા પ્રહાર કર્યા હતા ચેતર વસાવા ઉપર. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે વધુ એક વાત એવી છે કે મહેશ વસાવાએ જે કોંગ્રેસ જોઈન કર્યું એને લઈ અને મનસુખ વસાવાએ સમર્થન પણ આપ્યું. એટલે એક રીતે તો જોવા જાય તો ચેતર વસાવા એકલા કહી શકાય. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક મુદ્દો સામે આવ્યો. આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ડ્રાઈવરોની હડતાલ હતી, હવે આ ડ્રાઈવરોની હડતાલને લઈ અને ત્રણેય એક્ટિવ થયા. મહેશ વસાવા પણ એક્ટિવ થયા, મનસુખ વસાવા પણ એક્ટિવ થયા અને ચેતર વસાવા પણ એક્ટિવ થયા. આ તમામ બાબતને લઈ અને મહેશ વસાવા ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. આ આખી બાબતને લઈ અને મનસુખ વસાવા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું. પરંતુ ચેતર વસાવાએ જે કર્યું એ કંઈક અલગ હતું. સૌપ્રથમ આપણે આ આખી બાબતને લઈ અને પહેલા મહેશ વસાવા પહોંચ્યા હતા, એટલે મહેશ વસાવા રીટેક આ આખી બાબતને લઈ અને મહેશ વસાવા પણ પહોંચ્યા હતા, એટલે મહેશ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, ત્યારબાદ મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું અને ચેતર વસાવાએ શું કરીને બતાવ્યું એના પર નજર કરીએ. અને જે અહીં જાણે જે નવા બિઝનેસ આવ્યા છે, હું તો એવું માનું છું કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આ વિસ્તારમાં બંધ કરી દેવી જોઈએ. પહેલી વાત, જેવી રીતે એસટી નિગમ ગુજરાતનું નિગમ છે એવી રીતે આ નિગમમાં એડ કરવું જોઈએ, જેથી ડ્રાઈવરોને જે કંઈ કંડક્ટર હોય એને પૂરેપૂરી સેલરી રિટાયર થયા પછી પણ મળી શકે છે. બરાબર છે. આ તો ઓનલી ફોર કોન્ટ્રાક્ટ પર લાવી અને તમારી જે સેલરી હતી એમાં ઘટાડો કર્યો છે. દિવસે દિવસે મોંઘવારી વધી છે, પણ આ લોકોએ જે તમારું ઘરનું ભાડું કહેવાય, જે રેન્ટ હાઉસ જે હતું 6,700 ને કેટલા હતા, 31, એ આમાંથી કાઢી નાખ્યા છે તમારા. એટલે સીધા જે 22,000 હતા એના માઇનસ થઈ ગયા તમારા. એટલે આજે કોઈ ઘરની બહાર કોઈ રહે છે? બધાએ ભાડું તો આપવું જ પડે છે ને. પોતાનું ઘર છે એટલે એનો મતલબ એવું થોડું છે કે અમારું ભાડું નહીં આપે. તો એના માટે આપણે લાઇટ બિલ એ કરીએ છીએ, બીજું બધું એ કરીએ છીએ. એટલે એ જે હાઉસ રેન્ટ છે એ ઉમેરાવાનો છે. વધતા દર વર્ષે ટીએડીએ જે વધે છે એ પણ આપણે વધારવું પડશે. કેમ કે સરકારનો નિયમ છે કે વર્ષની અંદર 1 થી 2 વખત માર્ચ એપ્રિલમાં વધારવામાં આવે છે. બરાબર છે. એટલે એ પણ જાન્યુઆરી એમાં આવે છે. એટલે તમારે એ વધારવું જ પડશે. એનું કારણ છે કે અમે બી ઘણી કંપનીઓ સાથે આ બધું કામ કર્યું છે, કોન્ટ્રાક્ટો સાથે, કે દર વર્ષે સરકાર વધારે જ છે ને, એ ફરજિયાત આપવું જ પડે છે. પણ તમારે આ લોકોએ જે 8 કલાકની જગ્યાએ 12 કલાક અત્યારે સરકારે કર્યા છે, તો એની અંદર જે ઓવર ટાઈમ કરવાનો હોય એના ડબલ પૈસા આપવામાં આવે છે. બરાબર છે. ખરેખર માણસને કોઈ પણ ઓફિસ હોય, 8 કલાકની તમારી ઓફિસ ચાલતી હોય ને 8 કલાકની અંદર આજે સરકારી નોકરો આજે પગાર એને મેળવે છે ને, એનો કઈ પગાર કપાત થોડો થાય છે. પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર તમને જબરજસ્તી કામ કરાવે છે. નવા ડ્રાઈવરો લેવા નહીં પડે એમ કરીને 12 કલાકના આ લોકો ધંધા કરાવે છે આપણી પાસે. આપણે કઈ જાનવર થોડા છીએ? આપણા બી છોકરાઓ છે, રાત્રે રાહ જોતા હોય, હા, જમવાના ટાઈમે રાહ જોતા હોય. તો આ તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ ખોટી છે. આ જે સત્તા મંડળ છે અહીં ખાલી આ સમાજના લોકોને છેતરવાનું કામ, આદિવાસી એરિયાને, એટલે બધા આગેવાનોએ આની અંદર બધાએ ભેગા થઈ જવું જોઈએ. આમાં કોઈ રાજકારણ હોવું નહીં જોઈએ. બરાબર. જે ડ્રાઈવરોને પડખે છે, જે અત્યારે ડ્રાઈવરો છે એની પડખે અમે બધા સૌ માણસો, અમે આગેવાનો સમાજના છીએ, બધા ઉભા રહીશું. એટલે આવનારા જે પ્રશ્ન છે એને લેખિતમાં જ માંગ્યો. હમણાં સુધી કીધું ઇલેક્ટ્રિક બસના જે ડ્રાઈવરો જે છે એ હડતાલ પર બેઠા છે, એમનો પણ પ્રશ્ન તાત્કાલિક ઉકેલવો જોઈએ. અને એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અલગ અલગ પ્રકારના જે બધા જ પ્રોજેક્ટો છે, એ બધા જ પ્રોજેક્ટની અંદર કોઈ પણ કામ કરનાર કર્મચારીઓનું, કોન્ટ્રાક્ટમાં કામ કરનાર કર્મચારીનું શોષણ ન થવું જોઈએ. એને પૂરેપૂરું સરકારના ધારા મુજબ માનદ વેતન મળવું જોઈએ. એ મેં વાત કરીને સાથે સાથે બીજા 6 ગામના જે પ્રશ્નો છે, 6 ગામના પ્રશ્નો પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ. 6 ગામના કેટલાક જે પ્રશ્નોને લઈને વારંવાર કંઈક ને કંઈક રીતના વાતાવરણ દોડાયા છે કેવડિયા વિસ્તારની અંદર, તો એના માટે આજે 6 ગામના અસરગ્રસ્ત જમીનના કેટલાક વળતર એમના બાકી છે તે પણ તાત્કાલિક આપી દેવા જોઈએ.
ધરણા છે, શું નિર્ણય આવ્યો ને શું ચર્ચા ચાલી છે ને કયો મુદ્દો છે? કેવડિયા ખાતે છેલ્લા આજે 6 દિવસથી ધરણાના કાર્યક્રમો ચાલે છે. જે જેબીએસ કંપનીના ડ્રાઈવરો છે એમને અત્યાર સુધી સપ્ટેમ્બર માસ સુધી 22,000 જેટલી સેલરી હતી અને અચાનક જ 15,002 રૂપિયા કરી દીધા છે. ત્યારે એમની ડિમાન્ડ છે કે જે સેલરી હમણાં સુધી સપ્ટેમ્બર માસ સુધી મળી એ મળવી જોઈએ. બીજી જેપી ગ્રુપના જે નર્મદા સરોવર નિગમમાં કામ કરે છે કર્મચારીઓનું પણ અહીંયા ધરણા પ્રદર્શન છે. એમની માંગણી એવી છે કે એમને મહિનામાં 31 દિવસ કામ કરાવવામાં આવે છે, ઓવર ટાઈમ નથી મળતો, એમને રજા નથી મળતી અને જે લોકો 32 અને 35 વર્ષ એમાં એમની સેવાની થયા છે, નોકરીના થયા છે, એમને પણ આજે 12,000 જ પગાર મળે છે. એમની માંગ એવી છે કે કામ પ્રમાણે જે લોકો કેટેગરી બનાવવામાં આવે અને કામ પ્રમાણે એમની પગારમાં વધારો કરવામાં આવે એવી એમની માંગણી છે. પીએફ આજ દિન સુધી એમને મળ્યું નથી તો પીએફ પણ એમને મળે, બોનસ નથી મળતું એ બોનસ એમને મળે અને જે પણ તમામ લાભો છે, મેડિક્લેમ છે, સેફટીના સાધનો છે, બધું જ એમને મળે એ માંગણી સાથે આજે ધરણા પર બેઠા છે અને એમના ધરણામાં સમર્થન કરવા માટે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે. જેબીએન કંપનીના જે સંચાલક આવ્યા હતા કે ગુજરાતના જે સર્વેસર્વા હતા, શું ચર્ચાઓ થઈને શું એમણે કહ્યું છે? જેબીએસ કંપનીએ ગઈકાલે અમને અહીંયા એવું કીધું હતું કે આવતીકાલે 10 વાગ્યા સુધીમાં તમને અમે ફાઇનલ નિર્ણય આપીશું. આજે અમે આવ્યા, પાછા 1 મહિનાનો સમય એમણે માગતા હતા પણ અમે 15 દિવસનો એમને સમય આપ્યો છે અને એ લેખિતમાં આપે છે કે 15 દિવસમાં અમે નિર્ણય લઈ લઈશું. ત્યારે આ જ માંગણીઓ છે. ઓવરટાઈમના એમને પૈસા નથી મળતા, બોનસ નથી મળતું, મેડિક્લેમ નથી મળતા અને 8-8 કલાકથી પણ વધારે કામ કરાવવામાં આવે છે. તો જે પણ વધારે કામ કરાવવામાં આવે એનો ઓટી મળે એ જ આ લોકોની માંગણી છે. ખાસ કરીને ચેતર કે જે ડેમના કર્મચારી નથી એ મુદ્દે શું ચર્ચા છે? ડેમના કર્મચારીઓને આજ દિન સુધી સ્લીપ નથી આપવામાં આવતી. એમને 31 દિવસ પૂરા ભરાવવામાં આવે છે. એનો ઓવરટાઈમ નથી આપવામાં આવતો. એમનું મેડિક્લેમ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું અને પીએફ આજ દિન સુધી મળતું નથી. એમના જેપી ગ્રુપના જે કરતા હરતા છે એમણે કીધું કે તમારું પીએફ ટ્રસ્ટમાં જમા થાય છે પણ આ લોકોના લગ્ન કરવાના હોય, કોઈ બીમાર હોય, કોઈ છોકરાની ફી ભરવાની હોય ત્યારે પણ એમનું પીએફ મળતું નથી. એટલે ગ્રેજ્યુઇટી, ઇન્ક્રીમેન્ટ, પીએફ જે પણ વસ્તુ અમને નથી મળતું એ તાત્કાલિક મળે એ અમારી માંગણીઓ છે. દિન 15માં ખુલાસો નહીં આવે તો આ જ પ્રકારના ધરણા પર બેસીશું. હજુ એ લોકો લખાણ કરવા માટે ગયા છે, લખાણ કરીને હજુ આવ્યા નથી. લખાણ કરીને આપે પછી અમે આગળનું વિચારીશું. આજે ધરણા ચાલુ જ છે. એ લોકો લખાણ અમે બાહેધરી લેખિતમાં આપીએ છીએ એમ કરીને ગયા છે. લેખિતમાં બાહેધરી આપશે પછી ધરણા પૂર્ણ થશે. જો બાહેધરી નહીં આપે તો ધરણા ચાલુ રહેશે. પ્રદર્શન પર છે, હડતાલ પર છે, એમના સમર્થન માટે અમે પણ અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે જયપ્રકાશ ગ્રુપમાં જે લોકો કામ કરે છે, સરદાર સરોવર નિગમની મેન્ટેનન્સનું કામ કરે છે, એમને દર મંથલી 31 જેટલા દિવસોએ કામ કરાવવામાં આવે છે અને 31 દિવસની સામે ઓવરટાઈમના એમને કોઈ મહેનતાણું મળતું નથી. સાથે સાથે એમને જે પીએફ 12% મળવું જોઈએ એ પણ આજ દિન સુધી આ જેપી કંપની દ્વારા આપવામાં નથી આવ્યું. એમના મેડિક્લેમ કરવામાં નથી આવ્યા. હમણાં એક વ્યક્તિને મગરે પકડેલા એમને પણ વળતર આપવામાં નથી આવ્યું. સાથે સાથે કેટલાક લોકો 35 વર્ષ સુધી એમાં નોકરી કરી છે. એમને એમના સિનિયોરિટી પ્રમાણે, એમના કામના પ્રકાર પ્રમાણે કેટેગરી પાડીને એમનો પગાર વધારો મળવો જોઈએ તે પણ એમને મળતો નથી. આજે માત્ર 12,000-13,000માં જ 32 વર્ષ 35 વર્ષથી એ લોકો કામ કરે છે. ત્યારે એમની બધાની માંગણી છે કે જેપી ગ્રુપ એમને કેટેગરી પ્રમાણે પગાર વધારો કરી આપે, એમનું પીએફ એમના ખાતામાં જમા કરવામાં આવે, એમને મેડિક્લેમ આપવામાં આવે ને ઓવરટાઈમના પૈસા આપવામાં આવે. સાથે સાથે જે સરકારના ધારાધોરણ મુજબ 8.33% જે બોનસ મળવું જોઈએ એ બોનસ પણ એમને મળે એ એમની માંગણીઓ છે, જેને લઈને અમે બેઠા છે. એમના કરતા હરતા સાથે વાટાઘાટો ચાલે છે અને જો નિર્ણય સકારાત્મક આવશે તો ધરણા સમાપન કરીશું, નહીં આવશે તો ધરણા આવનારા દિવસોમાં પણ આગળ ચાલશે. એ જ પ્રકારે જે જેબીએસ કંપનીના ડ્રાઈવરો છે એમને આપે જોયું હશે કે શરૂઆતમાં એમને જેબીએસ કંપનીના આ પગાર સ્લીપ છે એમને 22,987 રૂપિયા મળતા હતા. અચાનક જ આ જેબીએસ કંપની દ્વારા એમને પગાર માત્ર 15,000 કરી દીધો છે. કોઈ પણ જાતની કોઈ ફરિયાદ વગર કે કોઈ કામમાં ગેરરીતિ હોય એના વગર બારોબાર 15,000 કરેલો છે. ત્યારે એ જેબીએસ ના ડ્રાઈવરોની માંગણી છે કે જે પ્રકારે અમને 22,987 રૂપિયા મળતા હતા
એ જ પગાર અમને મળે. અમને જોઈનિંગ લેટર મળે, પગાર સ્લીપ મળે, પીએફ મળે, ગ્રેજ્યુએટી મળે, ઇન્ક્રીમેન્ટ મળે અને જે ધારાધોરણ મુજબ છે એ પ્રકારની જે એમની માગણીઓ છે તો એ મળે એ માંગ સાથે અમે બેઠા છે. એમણે ઉપરના વહીવટકર્તાઓ સાથે HR અને એમના MD સાથે વાત કરીને તમને અમે જણાવીએ છીએ એ રીતના અમને આશ્વાસન આપ્યા છે. જો સકારાત્મક નિર્ણય એ લોકો લેશે તો આંદોલન અહીંયા અમે સમાપ્ત કરીશું. જો સકારાત્મક નિર્ણયો નહીં લેશે તો આ લોકોના ધરણા પ્રદર્શનના કાર્યક્રમો ચાલુ રહેશે અને અમારા જેવા નેતાઓ બીજાઓને પણ અમે એના સમર્થન માટે અહીંયા બોલાવીશું. હવે આ આખી બાબતને લઈ અને આપણે ત્રણેય નેતાના નિવેદનો સાંભળ્યા. આ નિવેદનો ભલે કંઈ પણ કહેતા હોય, પરંતુ અહીંયા પરિણામની વાત કરવામાં આવે તો પરિણામ ફરી એકવાર એક જ વ્યક્તિ લઈને આવ્યા છે ને એ છે ચેતર વસાવા. આખી બાબત એટલા માટે ચર્ચા કરવી જરૂરી છે કારણ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા, ગુજરાતમાં આવેલા હતા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અમદાવાદમાં હતા, અરવિંદ કેજરીવાલની સાથે હતા, પરંતુ એક ચેતર વસાવા એ અરવિંદ કેજરીવાલને મળવાનું મૂકી અને આદિવાસી વિસ્તારમાં એમના જે લોકો છે એમની સાથે હતા, આ વિરોધમાં એમની સાથે બેઠા હતા અને આખરે ચેતર વસાવા દ્વારા આખી બાબતને લઈ અને એટલો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો કે છેલ્લે નિર્ણય આવ્યો. ચેતર વસાવા જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી એ જે ડ્રાઈવરો છે જેઓ હડતાલ પર બેઠા હતા એમની પાસેથી હટ્યા નહીં. અહીંયા હવે પ્રશ્ન એ જ ઊભો થાય છે કે આ તમામ બાબતોની વચ્ચે મહેશ વસાવા અને મનસુખ વસાવાએ નિવેદનો તો આપ્યા, પરંતુ મહેશ વસાવા પણ ત્યાં ગયા અને નિવેદન આપીને આવી ગયા. મનસુખ વસાવા તો એ જગ્યાએ પણ નહોતા ગયા, પરંતુ એમના દ્વારા જે છે એ નર્મદામાં જ નિવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ અહીંયા ચેતર વસાવા ત્યાં પહોંચ્યા પણ ખરા અને એ લોકોને ન્યાય પણ અપાવ્યો. પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે ચેતર વસાવાનો સતત વિરોધ થાય છે, પરંતુ ચેતર વસાવા જો ત્યાં ન્યા પહોંચ્યા હોત તો એ લોકોને ન્યાય મળતો. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.